ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. એમાં બીજું પાહુડ સૂત્ર પાહુડ છે. સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવંતે માંગલિક કરીને પ્રતિજ્ઞા કરી કે સૂત્ર પ્રયોજનને શોધી આપે છે. સૂત્ર દ્વારા સૂત્ર કોને કહેવાય તો કે સૂત્ર દ્વારા પ્રયોજન એટલે કે મોક્ષને સાધી શકાય. હવે ગાથા 3માં કહે છે કે જે સૂત્રમાં પ્રવીણ છે, સૂત્રમાં પ્રવીણ છે એટલે જે પ્રયોજન શોધવામાં પ્રવીણ છે, જે પ્રયોજન સાધવામાં પ્રવીણ છે, જે સૂત્ર દ્વારા પ્રયોજનને ગ્રહણ કરીને એટલે કે મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષને પ્રાપ્ત કરે તેવા જીવો સૂત્રમાં પ્રવીણ છે. સૂત્રમાં જે પ્રવીણ છે એનું હેડિંગમાં કહે છે કે તે સંસારનો નાશ કરે છે. સંસાર કહેતા જીવની દુઃખમય દશા, અનાદિકાળથી ચાલી આવતી જીવની દુઃખમય દશા એનો નાશ થાય છે. હવે જો ગાથા 3 એના શબ્દો છે. સૂત્રજ્ઞ જીવ કરે વિનિષ્ટ ભવો તણાઉત પાદને ખુવાય સોય અસૂત્ર સોય સસૂત્ર નહીં ખોવાય છે. એક દ્રષ્ટાંત આપે છે કે દોરા સહિતની સોય હોય
તો એ ખોવાતી નથી. એમ સૂત્રનો જાણનાર હોય તો એ સંસારમાં ખોવાઈ જતો નથી. ફરીવાર, સોયમાં દોરો પરોવેલો હોય તો સોય ખોવાઈ જતી નથી, તુરત મળી આવે. એમ સૂત્રનો જાણનાર છે એ સંસારમાં ખોવાઈ જતો નથી, સંસારમાં ડૂબી જતો નથી, 84 લાખ યોનિમાં જન્મ મરણ કરતો નથી, 5 પ્રકારના પરાવર્તન કરતો નથી, 4 ગતિમાં પરિભ્રમણ કરતો નથી, દુઃખી થતો નથી. સૂત્ર કહેતા સિદ્ધાંત, સૂત્ર કહેતા જીનેન્દ્ર ભગવાનના વચન, જીન વચન, પંચાસ્તિકાયમાં આચાર્ય ભગવંતે, આ જ આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાં કહ્યું કે 4 ગતિનો નાશ કરવો હોય અને નિર્વાણની પ્રાપ્તિ કરવી હોય તો તીર્થંકર ભગવાનની વાણી સાંભળ, શુદ્ધ જીવાસ્તિકાયનો આશ્રય લે. શું કહ્યું? શું કહ્યું? 4 ગતિનો નાશ કરવો હોય તીર્થંકર ભગવાનની વાણી સાંભળ. એ તીર્થંકર ભગવાનની વાણી એ સૂત્ર છે. તીર્થંકર ભગવાનની વાણી એ સિદ્ધાંત છે. તીર્થંકર ભગવાનની વાણી વાગોડવાથી, ચિંતન મનન કરવાથી જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. તીર્થંકર ભગવાનની વાણીમાંથી ગૂંથાયેલ 12 અંગ 14 પૂર્વ, જેમાં કરોડો શ્લોકો છે, સિદ્ધાંત શાસ્ત્રો છે, એ સિદ્ધાંતનો જાણનાર થા, એ સૂત્રનો જાણનાર થા. સૂત્રને જાણે છે, સૂત્રને જાણવામાં પ્રવીણ કહેતા ચતુર છે. સૂત્રના ભાવને પકડીને સૂત્ર શબ્દનું જે વાચ્ય છે એને જે ગ્રહણ કરે છે તેને અનાદિથી ચાલ્યો આવતો સંસાર, અનાદિથી ચાલ્યું આવતું દુઃખ, એનો નાશ થાય છે. જો ગાથા 3નો અર્થ શું છે? જે પુરુષ, પુરુષ એટલે પુરુષ એમ નહીં, પુરુષ હોય કે સ્ત્રી હોય, પુરુષનો અર્થ આત્મા. જે આત્મા સૂત્રને છ દ્રવ્યનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટે છે, એમ કહેવું એ સૂત્ર છે.
નવ પદાર્થ એનું યથાર્થ, નવ પદાર્થ સાત તત્વ, સાત તત્વ નવ પદાર્થ એનું યથાર્થ શ્રદ્ધાન કરવું, જ્ઞાન કરવું, એ જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે. એ સૂત્ર છે. સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધના કરવાથી, એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે, એમ કહેવું તે સૂત્ર છે. જે આત્મા સૂત્રને જાણનારો છે, છ દ્રવ્યો પંચાસ્તિકાઈને જાણનારો છે, સાત તત્વ નવ પદાર્થને જાણનારો છે, સાચા દેવશાસ્ત્ર ગુરુને જાણનારો છે, તો કે છે જે પુરુષ સૂત્રને જાણનારો છે, જેમ શ્રીમદજીએ એક વાક્ય લખ્યું, સડેલા તરણાના બે ટુકડા કરવા તું સમર્થ નથી. સડેલું તરણું, તરણું એટલે ઘાસ, સડી ગયેલું ઘાસ. તને એમ થાય કે હું આમ કરું તો બે ટુકડા થઈ જાય, ફૂંક મારું તો ટુકડા થઈ જાય. તો કે ત્યાં સિદ્ધાંત બતાવો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ કાર્ય કરી શકતું નથી. એ સૂત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો કર્તા થઈ શકતો નથી. દ્રવ્યમાં ભલે અનંત ગુણ હોય, પણ એક પણ દ્રવ્યમાં એક પણ ગુણ એવો નથી કે બીજા દ્રવ્યના કાર્ય કરી શકે. જો આ સિદ્ધાંત તને બેસે તો પરદ્રવ્યના પરિણામનું કર્તાપણું, ભોગતાપણું છૂટી જતા તને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રગટતા થતાં સંસારનો નાશ થતા, એટલે કે અનાદિકાળના ચાલ્યા આવતા દુઃખનો નાશ થતા પ્રયોજનભૂત એવો મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રગટતા થાય છે. જે આત્મા સૂત્રને જાણનારો વર્તમાન કાળે આગમોમાંથી સૂત્રોને તારવીને, એટલે સિદ્ધાંતોને તારવીને સિદ્ધાંત બોધ આપનાર પૂજ્ય ગુરુદેવ હતા. આખું જીવન સૂત્રને સમર્પિત કરી દીધું. સૂત્રને પચાવીને પ્રયોજન સાધી લીધું, મોક્ષ માર્ગ પ્રગટ કરી લીધો. એનું ફળ મોક્ષ થોડા ભાવમાં આવવાનું છે.
તો કે છે જે પુરુષ સૂત્રને જાણનારો છે, સિદ્ધાંતને જાણનારો છે, પ્રવીણ છે. શેમાં પ્રવીણ છે? સૂત્રને જાણવામાં. એનું જ્ઞાન ચતુર છે. સૂત્રને જાણનારો સાચો પંડિત છે, સાચો વિદ્વાન છે. અહીંયા પંડિત એટલે બાહ્ય ક્ષોભસંવાળા જીવની વાત નથી, સમ્યક જ્ઞાનીની વાત છે. જે પુરુષ સૂત્રને જાણનારો છે, પ્રવીણ છે, તે સંસારમાં થનારા જન્મનો નાશ કરે છે. સૂત્રના જાણનારને હવે જન્મ મરણ રહેતા નથી. જેમ લોઢાની સોય દોરા વગરની હોય તો ખોવાઈ જાય, દોરો સાથે હોય તો ન ખોવાય. એમ સૂત્રનો જાણનાર, સૂત્રનું યથાર્થ જ્ઞાન કરનાર, સૂત્રના પ્રયોજનને સમજનાર, સૂત્રના શબ્દ દ્વારા વાચ્યને ગ્રહણ કરનાર, સૂત્ર દ્વારા પ્રયોજનને શોધનાર, સૂત્ર જે પ્રયોજન દર્શાવે તો સૂત્ર જે પ્રયોજન દર્શાવવા માગે છે એવા પ્રયોજનને ગ્રહણ કરનાર એ સાચો જ્ઞાતા છે, યથાર્થ જાણનારો છે. વિદ્વાન છે. સૂત્રને પાચન કરનારો છે. સૂત્રના ભાવને ગ્રહણ કરીને પ્રયોજન સાધીને મોક્ષ માર્ગને પ્રગટાવી લે છે. સૂત્રના જાણનારને શું હેય કરવું, શું ઉપાધિ કરવું, શેનો ત્યાગ કરવો, શેનું ગ્રહણ કરવું, એ સૂત્ર દ્વારા જાણીને હેય ઉપાદેયપણું એનું યથાર્થ જ્ઞાન કરીને ઉપાદેય તત્વને ગ્રહીને પોતાના પરિણામમાં આંશિક વિતરાગતા પ્રગટ કરીને ચારિત્રના માર્ગને ગ્રહણ કરીને જીવ મોક્ષ તરફ આગળ ચાલે છે. આ સૂત્ર પાહુડ છે. સૂત્રનો અર્થ કર્યો તો સૂત્ર એને કહેવાય પ્રયોજનને શોધી આપે.
સૂત્ર એને કહેવાય પ્રયોજનને પ્રાપ્ત કરાવે. હવે ભાવાર્થ. સૂત્રનો જ્ઞાતા હોય, સૂત્રનો જાણનારો હોય, તે સંસારનો નાશ કરે છે. અનાદિની દુઃખમય દશા એને સંસાર કીધો. તારા પરિણામમાં ઉત્પન્ન થતા પુણ્ય પાપ આશ્રવ બંધના પરિણામ સંસાર છે. તારા પરિણામમાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ સંસાર છે. તારા પરિણામમાં ઉત્પન્ન થતા વિભાવ અને વિકારી સંસાર છે. તારા પરિણામમાં ઉત્પન્ન થતા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાયને યોગ એ સંસાર છે. પણ જે સૂત્રને જાણે એ તારી દુઃખમય દશાને સ્થાને સુખમય દશા પ્રગટાવે. તારા પુણ્ય પાપ આશ્રવ બંધના ભાવો એના સ્થાન પર સંવર નિજરા મોક્ષના પરિણામ ઉત્પન્ન કરે. મોહ રાગ દ્વેષના સ્થાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રગટાવે. દુઃખમય દશા ટાળીને સુખમય દશા ઉત્પન્ન કરે. વિકાર અને વિભાવમાંથી છોડાવીને કસાય અને નો કસાયમાંથી છોડાવીને વિતરાગ દશા પ્રગટ કરાવે. એ સૂત્રનું પ્રયોજન છે. એ સિદ્ધાંતનું પ્રયોજન છે. એ ભગવાનની દિવ્ય ધ્વનિ એનું પ્રયોજન છે. 12 અંક 14 પુરોનું આ પ્રયોજન છે. કુંદકુંદાચાર્ય દેવ રચિત પંચ પરમાગમો એ સૂત્ર શાસ્ત્રો છે. સૂત્રથી ભરેલા આગમો છે. સૂત્ર કહેતા સિદ્ધાંત, સિદ્ધાંત એને કહેવાય, સૂત્ર એને કહેવાય જેમાં 3 કાળમાં ક્યારેય ફેરફાર જોવા ન મળે. ત્રણ કાળમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે એવા સિદ્ધાંત એ સૂત્ર છે. પરિણામ વસ્તુનો સ્વભાવ છે. એ 6 દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત અને સૂત્ર છે. આવા સૂત્રના જ્ઞાતા 3 કાળ 3 લોકને જાણનાર ત્રિલોકીનાથ જીનેન્દ્ર પરમાત્મા તીર્થના નાયક મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકરો બિરાજે છે. 3 કાળ 3 લોક એક સમયમાં જાણનારા, જેવું જણાયું એવું ઈચ્છા વગર સહજ દિવ્ય ધ્વનિમાં સૂત્રનું કહેતા સિદ્ધાંતનું સ્વરૂપ આવ્યું.
સિંહણનું દૂધ સોનાનું પાત્ર ઝીલી શકે. ભગવાનની દિવ્ય ધ્વનિ સોનાનું પાત્ર ઝીલી શકે. ચાર જ્ઞાનના ધણી ગણધર ઝીલી શકે. ભગવાનની વાણી જેને ઝીલી 12 અંગ 14 પુરોની રચના કરી, એ સૂત્ર છે, એમાં સિદ્ધાંતો ભરેલા છે. અધ્યાત્મના શાસ્ત્રો એટલે કે દ્રવ્યાનુયોગના શાસ્ત્રો જેવા કે કુંકુંદાચાર્ય દેવે રચ્યા, એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો એમાં સિદ્ધાંત સૂત્રો છે. સિદ્ધાંતનું પ્રરૂપણ કરનારા સૂત્ર કુંકુંદાચાર્ય દેવ, ભગવાનની વાણી હૃદયમાં ધરીને આવ્યા કે ત્રિલોકીનાથ, 3 લોકના નાથ, 100 ઇન્દ્રોના મુગટો, જેમને નમન કરે, સર્વજ્ઞ પરમાત્મા એક સમયમાં 3 કાળ 3 લોકનું વસ્તુ સ્વરૂપ જાણનાર, વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સૂત્ર દ્વારા દર્શાવ્યું. ત્રણ કાળ ચાલેવા સિદ્ધાંતો બતાવ્યા. એ સિદ્ધાંતો એ સૂત્રોનો જ્ઞાતા એમ કહે છે, એનો જાણનારો હોય તે સંસારનો નાશ કરે છે. એમ નથી લખ્યું કે તારી કમાણીના 6.25% દાન કરતો સંસારનો નાશ થશે, એમ નથી લખ્યું. 10% દાન કરીશ તો સંસારનો નાશ થશે, 25% દાન કરીશ તો સંસારનો નાશ થશે, એવું નથી લખ્યું. કેટલા 28 વર્ષી તપ કરીશ તો સંસારનો નાશ થશે, એવું નથી લખ્યું. કેવા શુભ ભાવથી સંસારનો નાશ થશે, એમ નથી લખ્યું. કેટલી શરીરની ક્રિયા કરવાથી સંસારનો નાશ થશે, એમ નથી લખ્યું. એ સંસાર નાશના ઉપાય જ નથી. સંસાર નાશનો ઉપાય તો તું સૂત્રનો જાણનાર થા, સિદ્ધાંતનો જ્ઞાતા થા. ઓફર સિદ્ધાંતો એને સવિકલ્પ દશામાં ન્યાયયુક્તિથી જાણ કે તીર્થંકર પરમાત્મા સિદ્ધાંતમાં શું કહે છે. એ સવિકલ્પ દશામાં જાણ્યા પછી એનું યથાર્થપણું ન્યાયયુક્તિમાં ઉતર્યા પછી એ સિદ્ધાંતના તાત્પર્યને ગ્રહણ કરવા માટે સૂત્રના શબ્દ દ્વારા
પ્રયોજનને શોધ. સૂત્રની જાણકારી શા માટે કરી? તો કે સૂત્ર તો એને કહેવાય કે જેના દ્વારા પ્રયોજન શોધી શકાય, પ્રયોજન સાધી શકાય. તો સૂત્રને જાણીને, સૂત્રને યથાર્થ જાણીને પ્રયોજન શોધ. પ્રયોજન શોધીને પ્રયોજનને સાધી લે. તો કે જે સૂત્રનો જ્ઞાતા હોય તે સંસારનો નાશ કરે છે. એને એમ લાગે કે ભગવાનના હું દર્શન કરી આવ્યો. ઓહો, એમાંય વળી કોઈ દેશોમાં એવી જગ્યાએ રહેતા હોય કે સેટરડે કે સન્ડે એક દિવસ ભગવાનના દર્શનનો લાભ મળે, તો એને એમ થાય કે અમને તો દર રવિવારે ભગવાનના દર્શનનો લાભ મળે છે. એટલાથી તારો સંસાર ટળી જાય એમ નથી. એનાથી પણ તારો સંસાર ટળે ખરો. ક્યારે? કે ભગવાનના દર્શન કરીને તે પ્રયોજન શોધ્યું કે આ ભગવાન પરિપૂર્ણ વિતરાગ થયા. જીન પ્રતિમાના દર્શન કરતી વખતે તને એમ થયું કે આ ભગવાન પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી અને સંસારનો નાશ કર્યો. એ સંસારનો નાશ શેનાથી કર્યો? એવું અંદરથી તને જાણવાનો ભાવ આવ્યો. તો કે એ તીર્થંકરો પણ સૂત્રના જ્ઞાતા થઈને એમણે સંસારનો નાશ કર્યો છે. તારે સૂત્રનું જ્ઞાતા થવું છે. તે સૂત્રનો જ્ઞાતા થવાનો પ્રયત્ન કે પુરુષાર્થ કર્યો. તો કે જે સૂત્રના જ્ઞાતા હોય તે સંસારનો નાશ કરે છે. જેમ સોય દોરા સહિત હોય તો દ્રષ્ટિગોચર થઈને મળી આવે. સોય ક્યારે પણ ખોવાય નહીં. દોરા વગર હોય તો સોય દેખાય નહીં, ખોવાઈ જાય. એમ તું સૂત્રનો જ્ઞાતા ન હો તો સૂત્રનો જ્ઞાતા ન હો તો તું ખોવાઈ જા. સૂત્રનો જ્ઞાતા ન હો તો સંસારમાં ખોવાઈ જા. પણ સૂત્ર સંબંધીનું જ્ઞાન સાથે હોય તો સૂત્રનું જ્ઞાન તને સંસારમાં ડૂબતા બચાવે છે.
શું કહ્યું? હવે ગાથા 4, જે ગાથા 3માં સોયનો દ્રષ્ટાંત આપ્યો એ દ્રષ્ટાંતનું દ્રાષ્ટાંત કહે છે. એટલે કે ઉપરની વાત, એટલે કે ગાથા 3ની વાત આચાર્ય ભગવંત વધારે દ્રઢ કરાવે છે. કેમ વધારે દ્રઢ કરાવે છે? તો કે યથાર્થ નિર્ણય અને જ્ઞાન કરી લે કે સૂત્રના જ્ઞાતા થયા વગર આ 4 ગતિનો નાશ થવાનો નથી. સૂત્રના યથાર્થ જ્ઞાતા થયા વગર પંચ પરાવર્તનનો નાશ થવાનો નથી. સૂત્રનો જ્ઞાતા થયા વગર 84 લાખ યોનિના જન્મ મરણ ટળવાના નથી. સૂત્રના યથાર્થ જ્ઞાન વગર દુઃખમય દશાનો નાશ થવાનો નથી અને સુખમય દશા પ્રાપ્ત થવાની નથી. સૂત્રના જ્ઞાતા થયા વગર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કે પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થવાની નથી. તો જો ગાથા 4 છે, એના શબ્દો છે: આત્મા આત્માય તેમ સસૂત્ર નહીં ખોવાય હો ભવમાં ભલે અદ્રષ્ટ પણ તે સ્વાનુભવ પ્રત્યક્ષથી ભવને હણે. એનો અર્થ, જેવી રીતે દોરા સહિત સોય હોવાથી ખોવાતી નથી, તે જ રીતે જે પુરુષ પણ સંસારમાં ડૂબી રહ્યો છે એ પોતાનું રૂપ એટલે પોતાનું સ્વરૂપ પોતાને દ્રષ્ટિગોચર નથી, તે પણ જો સૂત્ર સહિત હોય એટલે કે સૂત્રનો જ્ઞાતા હોય તો તેને આત્મા સત્તા સ્વરૂપ તેને પોતાના આત્મા સત્તા સ્વરૂપ ચૈતન્ય ચમત્કારમય સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેથી તે ડૂબેલો નથી, નાશ નથી પામ્યો. તે જે સંસારમાં ડૂબેલો છે તે સંસારનો નાશ કરે છે. હવેનો વિસ્તાર ફરીવાર. દ્રષ્ટાંતની વાત આપણે જાજી લંબાવતા નથી, સિદ્ધાંત ઉપર જઈએ છીએ. જે પુરુષ એટલે જે અજ્ઞાની આત્મા સંસારમાં ડૂબી રહ્યો છે, એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહમાં ડૂબી રહ્યો છે. સંસારનો અર્થ શું છે? જે જીવ દર્શન મોહ અને ચારિત્ર મોહને પ્રગટ કરે છે, એમાં એનો જ્ઞાયક ખોવાઈ ગયો. એમાં જ્ઞાયક
દર્શન મોહ ચારિત્રમમાં ડૂબી ગયો. જ્ઞાયક કહેતા આત્માનો શુદ્ધ સ્વભાવ. દર્શન મોહ ચારિત્ર મોહને કારણે જ્ઞાયક સ્વભાવ તિરોભૂત થઈ ગયો. આવો જીવ પોતાનું સ્વરૂપ, પોતાનું રૂપ, પોતાનું સ્વરૂપ એટલે જ્ઞાયક સ્વભાવ, એને પોતે દ્રષ્ટિમાં લે એટલે કે દ્રષ્ટિ જ્ઞાયકને ગ્રહણ કરે. સિદ્ધાંત શું બતાવો છે? સંસાર રૂપ પરિણામ એટલે મોહ રાગ દ્વેષયુક્ત પરિણામ. મિથ્યાત્વ અને કસાયુક્ત પરિણામ. દર્શન મોહ અને ચારિત્ર મોહરૂપ પરિણામ. એમાં ડૂબેલો જ્ઞાયક છે. જ્ઞાયક આવા પરિણામમાં તિરોભૂત થઈ ગયો. જે જ્ઞાયક તિરોભૂત થઈ ગયો એ દર્શનમોહ ચારિત્રમોને કારણે તિરોભૂત થઈ ગયો. મિથ્યાત્વ અને કસાઈને કારણે તિરોભૂત થઈ ગયો. એવા મિથ્યાત્વ અને કસાઈ કયો કે દર્શન મોહ ને ચારિત્ર મોહ કયો, એને ગૌણ કરીને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય. તો જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતા આત્માની સત્તા, જો ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે, એનું સ્વસંવેદન થયું. એ જ્ઞાયક પ્રત્યક્ષ વર્તમાન પરિણામમાં થયો. એ જ્ઞાયક અનુભવમાં આવ્યો. અનુભવમાં આવતા સંસારમાં ડૂબતો આત્મા તરી ગયો. સંસારમાં ડૂબેલો આત્મા એ તરી ગયો, એને તરતા આવડી ગયું. એમનો અલ્પ સંસાર નાશ પામ્યો. બાકી રહેલો સંસાર થોડા જ કાળમાં નાશ પામવાનો છે. પણ આવું ક્યારે થઈ શકે? તો કે સૂત્રનો જ્ઞાતા હોય તો થઈ શકે. સૂત્રના જ્ઞાતાને ખ્યાલમાં છે કે મારા જ વિભાવ પરિણામથી મારો જ જ્ઞાયક તિરોભૂત થયેલો છે. એ મારા વિપરીત પરિણામને ગૌણ કરું તો મારી દ્રષ્ટિમાં જ્ઞાયક આવશે. અને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડતા જ્ઞાયક પ્રત્યક્ષ થતા જ્ઞાયક વર્તમાન જ્ઞાનમાં જણાતા સૂત્રનું પ્રયોજન મેં સાધી લીધું. સાધીને જ્ઞાયકનું સ્વસંવેદન કર્યું.
સ્વસંવેદન થતાં દર્શન મોહ ટળ્યો, આંશિક ચારિત્ર મોહ ટળ્યો. હું સંસારમાં થી કેમ તરી જવું એની કળા શીખી ગયો. અલ્પ સંસાર મેં નાશ કર્યો, અલ્પ સંસાર બાકી છે. એ હું સૂત્રનો જાણકાર થયો હોવાથી એ અલ્પ સંસાર સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે આચરણ કરીને અલ્પ રહેલો બાકી સંસાર ટાળી દઈશ. તો સૂત્રનો જાણનાર સંસારને ટાળી શકે છે. સમય થયો છે. સૂત્રના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સૂત્રને પચાવનાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સૂત્રના યથાર્થ જ્ઞાતા અને સૂત્રનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ પરમ પૂજ્ય સદગુરુદેવનો જય હો. સૂત્રને જાણીને સંસારને ટાળનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.